આજ 5 દિવસે આ બહુ ભેજા મારી છે, તકલીફ બહુ રહી છે। દર વર્ષે અહીંયા શિવરાત્રીનો મેળો ભરાય છે અને આ વર્ષે જે શિવરાત્રીનો મેળો છે એમાં તમને કઈ ફેરફાર જોવા મળે છે? ઘણો ફેર છે દુનિયાનો। હા, પછી આમાં શું છે કે આ બધા બિચારા નબળા માણસને હેરાન બહુ કરે છે। કેવી રીતે તમને હેરાનગતિ થાય? હેરાન એમ કે છે કે અમારા છે ને નાગા બાવાનું ફૂલકો કાઢું એના હિસાબે કે તમે બધા ઉભા થઈ જાઓ। આજ 5 દિવસે આ બહુ ભેજા મારી છે, તકલીફ બહુ રહી છે। તો એમ નહીં તો તમે અહીંયા ધંધો બહુ દૂરથી લઈને આવ્યા છો કે અહીંનો? અમે ઠેઠ મોરબી બાજુ નાહી। અચ્છા, તો પછી તમારા ધંધા ઉપર પણ એની અસર પડતી હશે ને? તમને અસર તો ધંધો પડે, હા અસર પડે છે ને બેન। હવે આમાં કોકના લઈ લઈને નાખ્યા પછી જાવું ક્યાં? અચ્છા, એટલે વ્યાજે તમે પૈસા લઈને અહીંયા હા આવ્યા? વ્યાજ 5% 10% વ્યાજમાં છે। અને આ જે ધંધો છે તજ લવિંગ બાદિયા જે છે તમારો જ ધંધો છે? આ અમારા પવિત્રનો જ છે। આ અમે વેચાતું લઈને લઈ આવીએ। બરાબર। અને શું લાગે છે કે અહીંયા જે શિવરાત્રીનો માહોલમાં આ બધું વેચાણ થાય છે કે? ના ના થાય, વેપાર સારો થઈ જાય। સારો વેપાર થાય એટલે તો બેન એટલો 4-5 લાખ નો જોખમ કરી, નકર તો થોડો કઈ જોખમ કરવાનું હોય। કોઈ આપણે વ્યાજમાં લઈ લઈને દીધા હોય તો પછી ટાણો દીધું હોય તો ટાણે આપણે ઉભું જ પડે, એમાં તો હાલે નહીં કાંઈ।